નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય બની છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર અસર વર્તાવવાની શરૂ પણ કરી દીધી છે. ત્યારે આગામી 48 કલાક છે એ ગુજરાત માટે ભારેથી અતિભારે સાબિત થવાના છે અને આ સાથે જ સાવચેતીના ભાગરૂપે અત્યારે તંત્ર દ્વારા શાળાઓમાં પણ રજા જાહેર કરી આપવામાં આવી છે. ત્યારે આવો સમજીએ કે આ સિસ્ટમની અસર છે એ અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર એમની અસર શરૂ થઈ ગઈ છે, કયા ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર તારીખ 1 અને 2 એ બંને દિવસે આ વરસાદની આ સિસ્ટમની શું અસર રહેવાની છે એ પણ આજે આપણે વિંડીના માધ્યમથી સમજીએ. ત્યારે આ જે સિસ્ટમની અસર છે ગુજરાત પર કેવી અત્યારે એની અસર શરૂ થઈ ગઈ છે એ પણ આપણે જોઈએ. અત્યારે 31 તારીખનો જે માહોલ છે એમાં સુરત છે, અમદાવાદ છે, મહુવા છે, આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે જ સેટેલાઇટ વ્યૂમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ ખતરો છે ક્યાંક ને ક્યાંક સુરતને છે. પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 31 તારીખના રોજ રાજકોટ, કાઠિયાવાડ, જુનાગઢ, પોરબંદર, જામનગર આ વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને ઓછો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. રાપર છે, મોરબી છે, ભુજ છે, કચ્છના વિસ્તારો છે એમાં આપણે અત્યારે થરાદ, રાપર એ વિસ્તારોની અંદર આપણને અત્યારે કોઈ વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી. પરંતુ અમદાવાદથી લઈ ગાંધીનગર, ગોધરા, વડોદરા એ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપણે જોઈ શકીએ છીએ. ભારે વરસાદની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. આ સાથે જ જો બપોર પછીનો સમય છે, 31 તારીખના બપોર પછીના સમયમાં પણ આપણને જોઈ શકાય છે કે એ સિસ્ટમની અસર ધીમે ધીમે આગળ વધતી દેખાઈ રહી છે. જેથી કરી મોરબી, રાજકોટ છે, મહુવા છે, જુનાગઢ છે, વેરાવળ, પોરબંદર એ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક રાજકોટ, મોરબી અને રાપરની અંદર આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. પણ જામનગરની અંદર હજુ સુધી વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. પણ હજુ હાલ કદાચ સિસ્ટમની અસર છે એ થોડીક વધી જાય અને કદાચ વરસાદ આગળ વધે તો જામનગરમાં પણ એ શક્યતાઓ છે, પણ અત્યારે ઓછી દેખાઈ રહી છે. આ સાથે જે રાપર ને એ તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 31 તારીખ બપોર પછીના સમયમાં. હવે એ સિવાય આપણે જો આગળની સ્થિતિ જોઈએ તો એ છે 1 તારીખ. તો આપણે 1 તારીખે સંપૂર્ણ સિસ્ટમની જે અસર છે એ ધીમે ધીમે સંપૂર્ણ ગુજરાતની અંદર આપણને જોવા મળે છે. એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ આ દેખાય છે. અને જે આપણે અગાઉ પણ સાંભળ્યું હતું કે દ્વારકા, જામનગર એ તમામ વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારોની અંદર જે વરસાદની ખોટ વર્તાઈ હતી એ આ વરસાદી રાઉન્ડની અંદર પૂરી થઈ શકે એવું આપણને શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે અત્યારે આ જે સિસ્ટમની અસર છે એ સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે અને એ સાથે જ સૌથી વધુ ભયાનક સ્થિતિ જો સર્જાવાની હોય તો એ છે સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ સાથે જ મોરબીની અંદર પણ આપણને થોડુંક ભયંકર સ્થિતિ રહી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આ સિવાય જુનાગઢ છે, વેરાવળ છે, પોરબંદર છે, ઓખા, જામનગર, ભુજ, રાપર મતલબ સમગ્ર ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર વર્તાવાની છે. અને સમગ્ર વિસ્તારમાં જે અમુક કચ્છના વિસ્તારો છે, મોરબી છે, ભુજના વિસ્તારો છે, જામનગર, દ્વારકા એ તમામ વિસ્તારોની અંદર જે વરસાદની ખોટ હતી અત્યાર સુધીના વરસાદમાં એ તમામ વિસ્તારોની અંદર વરસાદ ઓછો થયેલો હતો એ ખોટ હવે ક્યાંક ને ક્યાંક પૂરી થઈ જશે એવી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. ત્યારે 2 તારીખને આપણે શું સ્થિતિ રહેવાની છે એ જો જોઈએ તો સુરત ને વડોદરાની અંદર આપણને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે થોડી ઘણી વરસાદમાં રાહત મળી શકશે. ત્યાં હળવાથી છૂટાછવાયા વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના જ્યારે બીજા ભાગોની અંદર જોઈએ છીએ જેમ કે મોરબી છે, રાપર છે, ભુજ છે, રાજકોટ છે, જામનગર, જુનાગઢ છે એ તમામ વિસ્તારોની અંદર ક્યાંક થોડોક ભારેથી થોડો વધારે વરસાદ રહી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે જ ચોટીલા છે, જસદણ છે, ગોંડલ છે, કાલાવડ, ધ્રોળ એ તમામ વિસ્તારો છે એ તમામની અંદર મધ્ય વરસાદ મતલબ હળવાથી મધ્ય વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે જ ઉપલેટા વિસ્તાર જે છે ત્યાં ક્યાંક ને ક્યાંક વધુ વરસાદનું જોર જોવા મળી શકે છે. અને આ સાથે જામનગર અને દ્વારકા એ વિસ્તારોની અંદર કે જ્યાં વરસાદનું જોર અત્યાર સુધી ઓછું રહ્યું હતું તે હવે આ આવનારા દિવસોની અંદર આ બંગાળની ખાડીમાં જે સક્રિય થયેલી સિસ્ટમ છે એ સિસ્ટમના જોર પ્રમાણે ત્યાં આ વખતે વરસાદનું જોર વધારે રહી શકે છે. મતલબ જે ખોટ હતી અત્યાર સુધીમાં જે ઓછો વરસાદ થયો હતો એ ખોટ ક્યાંક ને ક્યાંક પૂરી કરી દેશે. આ સાથે રાજકોટ, વાંકાનેર, ટંકારા છે, મોરબી છે એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌથી વધુ જો વરસાદનું જોર
જોર રહેવાનું હોય, 2 તારીખની વાત કરીએ છીએ, 2 તારીખે સૌથી વધુ વરસાદનું જોર આપણને જોવા મળી શકે છે. રાપર છે, ભચાઉ છે, એ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર વધારે રહેવાનું છે. એ સિવાય વિરમગામ અને મહેસાણાની અંદર પણ આપણને થોડુંક વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. તો અત્યાર સુધી આપણે 2 તારીખ સુધીનું જે સ્થિતિ રહેવાની છે વરસાદની, રાજ્યની અંદર ટોટલ કેવી સ્થિતિ રહેવાની છે એ આપણે વિંડીના માધ્યમથી જોયું. ત્યારે 31 તારીખના દિવસે વરસાદની શું સ્થિતિ રહેવાની છે એ આપણે હવે આઈએમડીના માધ્યમથી જોઈશું. ત્યારે આપણને ગુજરાતના મેપની અંદર પણ જોવા મળી શકે છે કે છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી, ડાંગ, તમામ નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ અને ભાવનગર, આ તમામ વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ અહીંયા પડી શકે છે. એટલે લોકોએ પણ સાવચેત રહેવું, બને તો બિનજરૂરી જે મુસાફરી છે એ પણ ટાળવી. અને આ સિવાય જે દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જે વિસ્તાર છે, આ સાથે અહીંયા દાહોદ વિસ્તાર છે, એ તમામની અંદર ઓરેન્જ એલર્ટ આપણને દેખાઈ રહ્યું છે. અને આ સિવાય કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને આ સાઈડ જામનગર છે, દ્વારકા છે, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ, આ તમામ વિસ્તારો છે. સાથે જ અહીંયા અરવલ્લી છે, મહીસાગર છે, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આ તમામ વિસ્તારોની અંદર આજના દિવસે એટલે કે તારીખ 31ના દિવસે યલો એલર્ટ આપવામાં આવેલું છે. એટલે ત્યાં હળવાથી મધ્યમથી પણ ઓછો વરસાદ અને હળવો વરસાદ, કદાચ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. આ સિવાય જે સૌથી વધુ ખતરો છે એ છે ભરૂચ, સુરત અને નવસારી, સાથે જ ભાવનગર, બોટાદ અને અમદાવાદ, આ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર આજે ભારેથી અતિભારે રહી શકે છે. અને છૂટાછવાયા વિસ્તારોની અંદર તો ક્યાંક ને ક્યાંક તારાજી પણ સર્જી શકે છે. કેમ કે આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે, પણ એનો અર્થ એ નથી કે વરસાદનું જોર પણ ઓછું રહેશે. તો આ હતી અત્યાર સુધીની માહિતી, અને આવનારા દિવસોની વેધરને લગતી તમામ માહિતી માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.